નમસ્કાર, હું દર્શન રાવલ. તાજેતરમાં વર્લ્ડિંગ બોક્સ એકેડમી ભાવનગર દ્વારા ભાવનગરમાં કોઈક સ્કૂલની અંદર સરકારી ઢબે હુબહુ આપણે એક પેપર લીધું. આગામી તલાટીની પરીક્ષાને ધ્યાને રાખી આપણે ખૂબ સરસ રીતે આયોજન કર્યું, જેમાં ખૂબ સારી ક્વોલિટીવાળા પ્રશ્નો આપણે રાખ્યા અને વિદ્યાર્થીઓને એક ખૂબ સારો એક્સપિરિયન્સ આપણે કરાવડાવ્યો. જુનિયર ક્લાર્કનું પેપર જે લેન્ધી સાબિત થયેલું, સમયસર પેપર પૂરું નહોતું થયેલું, તો એના ભાગરૂપે આપણે એ જ પ્રકારે એક લેન્ધી પેપર કાઢ્યું. વિધાનવાળા જોડકાવાળા સવાલો આપણે કાઢ્યા, પણ વિદ્યાર્થીઓને ખૂબ સારો એક અનુભવ થયો અને જે 2, 4, 5 માર્ક્સની ભૂલ કરીને આવતા હોય છે એ ભૂલ ન કરે એના માટે ખૂબ સરસ આયોજન રહ્યું. વર્લ્ડિંગ બોક્સ એકેડમી ભાવનગર પહેલી એવી સંસ્થા છે ગુજરાતની, આ હું દાવા સાથે તમને કહી શકું કે જેમણે સરકારી ઢબે કોઈ સ્કૂલની અંદર પરીક્ષાનું આયોજન કરેલું હોય, જેની શરૂઆત આપણે વર્ષ 2018થી કરેલી. ત્યાર પછી નિયમિત આપણે દર વર્ષેનું આયોજન કરતા આવ્યા. એક વખત 2020માં આપણે આયોજન નહોતું કરેલું, એની સિવાય દર વર્ષે આપણે આયોજન કરતા આવ્યા અને આગામી સમયમાં પણ આપણે આ પ્રકારના આયોજન કરશું. વિદ્યાર્થીઓ માટે હર હંમેશા આપણે ખૂબ સારા આયોજન કરીએ છીએ. જેમ કે કોઈ એક્ઝામ નજીકમાં હોય ત્યારે કરંટ અફેર સેમિનારનું આયોજન કરીએ છીએ, એ જ રીતે મોક ટેસ્ટની આખી સિરીઝો આપણે કરીએ છીએ, ત્યાર પછી વર્કશોપનું આયોજન કરીએ છીએ. અમે આ પ્રકારનું જો સરસ આયોજન કરી શકતા હોઈએ તો અમે બેચ ખૂબ સરસ રીતે પણ કરી શકતા હોઈએ અને એ સાબિત પણ અમે કર્યું છે. તો અલગ અલગ પરીક્ષાઓની તૈયારી માટે થઈ, જેમ કે જનરલ બેચ હોય, ફોરેસ્ટ માટેની બેચ હોય, તલાટી માટેની બેચ હોય, એ જ રીતે ટેટ માટેની બેચ હોય, ખૂબ સરસ રીતે આપણે બેચ મૂકી અને ખૂબ સરસ રીતે એનું આયોજન કરી એને કમ્પ્લીટ પણ કરી અને જે વિદ્યાર્થીઓ અહીંથી ભણીને જાય છે એ ખૂબ સારા પ્રતિસાદ પણ અમને આપે છે. તો તમને કોઈ સરકારી પરીક્ષા અંગે ડાઉટ હોય, કોઈ માર્ગદર્શનની જરૂર હોય તો જરૂરી નથી કે તમે બેચમાં જોડાવો જ, તમે એમને પણ માહિતી માટે આવી શકો, માર્ગદર્શન લઈ શકો. બેચ કરવાની ગણતરી હોય તો તમે ડેમો લેક્ચર પણ એટેન્ડ કરી શકો. તો આગામી પરીક્ષાઓની અંદર તમને ખૂબ સારી સફળતા મળે એ માટે ખૂબ શુભકામનાઓ છે અને હર હંમેશ તમારા માટે અમે કામ કરવા માટે કટિબદ્ધ છીએ. થેન્ક યુ.